Hi everyone, good morning. Once again, I welcome you all. મિત્રો આજે આપણે યુનિટ 10 ભણવાના છે. યુનિટ 10 નું રીડ 1 જેનું ટાઇટલ છે મેગ્નિફિસન્ટ મેરી. અદ્ભુત, માર્વેલસ. મિત્રો અહીંયા મેરીની વાત કરવામાં આવે છે. આ મેગ્નિફિસન્ટ મેરી જે છે એ એક સોબ્રિક વર્ડ છે. કોના માટેનું આ સોબ્રિક વર્ડ છે? મેગ્નિફિસન્ટ મેરી આજે સોબ્રિકેટ આપવામાં આવ્યું એનું નામ જણાવતા પહેલા હું તમને કહી દઉં કે આ જે વ્યક્તિત્વ છે ને મિત્રો, એ છોકરીઓ માટે ખૂબ જ ઉમદા એક એવું ઇન્સ્પાયરિંગ કેરેક્ટર છે, એક ઇન્સ્પાયરિંગ પર્સનાલિટી છે. જો દરેકે દરેક દીકરીઓ, દરેકે દરેક છોકરીઓ આ વ્યક્તિને એમના પ્રેરણા સ્ત્રોત બનાવે છે, એમના રોલ મોડલ બનાવે છે, તો પોતાના જીવનમાં આગળ વધી શકે છે. કારણ કે અહીંયા જે વ્યક્તિને આપણે વાત કરવા જઈ રહ્યા છે એમણે અસંખ્ય ઠોકરો ખાધી હતી જિંદગીમાં, ઘણો સંઘર્ષ કર્યો છે જીવનમાં, અને સંઘર્ષમય જીવન એ જે પડકારો એમના જીવનમાં આવ્યા, આ સંઘર્ષ ખેડીને એ ખૂબ જ મોટું નામ કમાયા. પોતાના માટે, પોતાના પરિવાર માટે, પોતાના ગામ અને રાજ્ય માટે, અને સાથે સાથે સમસ્ત ભારત દેશ માટે. મિત્રો, એ દીકરીનું નામ છે મેરી કોમ. અને મેરી કોમ નો ચહેરો તમે જુઓ તો તમે જોશો આ વિડીયોમાં કે એમના ચહેરા પર જે ચમક છે એ ચમક સંઘર્ષ કર્યા પછીનો જે સફળતા આવે છે ને, એ સફળતાની ચમક છે. આ ચમક ચહેરા ઉપર ત્યારે જ આવે છે જ્યારે તમે તમારા એકલા માટે નહીં, તમારા પરિવાર, તમારા રિલેટિવ્સ, તમારા ગામ અને તમારા રાજ્ય અને તમારા સંપૂર્ણ દેશ માટે જ્યારે તમે કંઈ કર્યું હોય ત્યારે આવી ચમક તમારા ચહેરા ઉપર ખીલી ઉઠે છે. મિત્રો, આમ આ વ્યક્તિને આપણે મેરી કોમ કહીએ છીએ, જે પોતે મણિપુર રાજ્યના છે. અને મણિપુરી જે ભાષા છે એના લહેકામાં એ એમનું જે આખું નામ છે એ આ પ્રમાણે છે. મિત્રો, મેરી કોમ નું આખું નામ છે માંગતે ચુંગનેંગજંગ મેરી કોમ. તો આવો એમના વિશે શીખીએ, સમજીએ કે પ્રમાણે કેવી રીતે એમણે સંઘર્ષ કર્યો અને કેવી રીતે દીકરીઓ માટે આ એક પ્રેરણા સ્ત્રોત બન્યા. તો અહીંયા લખ્યું છે, મેરી કોમ ઇઝ અ લીડિંગ વુમન બોક્સર ઓફ ઇન્ડિયા. ભારતના એક લીડિંગ બોક્સર છે, લીડિંગ વુમન બોક્સર છે મેરી કોમ. શી ઇઝ વન ઓફ ધ પાયોનિયર્સ ઓફ વિમેન્સ બોક્સિંગ ઇન ઇન્ડિયા. ભારતની અંદર જે વિમેન્સ બોક્સિંગ છે મિત્રો, આ વિમેન્સ બોક્સિંગ ને જો કોઈ પહેલ કરનાર હોય તો એ છે મેરી કોમ. As a sports person, she has achieved a huge success. એક સ્પોર્ટ્સ પર્સન તરીકે એમણે ઘણી બધી મોટી એવી સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરી છે. માંગતે ચુંગનેંગજંગ મેરી કોમ was born on 1st March 1983 in a small village of Kangathay in the northeastern state of Manipur. મણિપુરના નોર્થ ઇસ્ટર્ન સાઇડમાં આવેલું જે એક નાનકડું ગામ કંગાથે, ત્યાં આગળ 1 માર્ચ 1983 ના દિવસે આ મેરી કોમનો જન્મ થયો. અને એક બાળક તરીકે એઝ અ ચાઇલ્ડ મેરી along with her two younger sisters and a brother. મિત્રો, અહીંયા એવું કહેવામાં આવે છે કે મેરી એક બાળક તરીકે જો આપણે વાત કરીએ તો જે મેરી કોમ છે એ જ્યારે નાના હતા ત્યારે એમણે પોતાની નાની બે બહેનો અને એમનો એક નાનો ભાઈ એમની સાથે they worked in paddy fields. મિત્રો, અહીંયા એવું કહે છે કે પેડી ફિલ્ડ્સ
એટલે કે ચોખાના, રાઈસના ખેતરો, ડાંગરના ખેતરો, અને આ ડાંગરના ખેતરોમાં જવું, પોતાના નાના, એમનાથી નાના બે બહેનો, એમનો ભાઈ, આ બધાને લઈને જાય. મેરી કોમ ત્યાં આગળ ડાંગરના ખેતરમાં તનતોડ મહેનત કરે, did household works, ઘરે આવીને પણ ફરી પાછા ઘરગથ્થું બધું જ કામ કરે, and went to school, અને પછી સ્કૂલે જાય. She was not very good at studies. અભ્યાસમાં એટલા બધા સારા ન હતા, but she could run fast. પણ એ ખૂબ જ ઝડપથી દોડી શકતા હતા. She could also throw a javelin to a considerable long distance. Javelin મિત્રો એક જગ્યાથી considerable distance, long distance, જે નક્કી કર્યું હોય એટલા અંતર સુધી javelin એ ફેંકી શકતા હતા. And above all, she could punch hard. અને તેમ છતાં એમનો જે પંચ છે એ પંચ પ્રહારદાયક હતો. મિત્રો અહીંયા પોતાનામાં કઈ એબિલિટી રહેલી છે એ મેરી કોમ નાનપણમાં જ સમજી ગયા હતા. In 1998, 1998 ના વર્ષ દરમિયાન શું થયું એની વાત અહીંયા કરવામાં આવે છે. ત્યારે કે છે, in 1998, Dinko Singh, a boxer of Mary State, came back with a gold medal from the Asian Games in Bangkok. મિત્રો 1998 માં બેંકોક થી એશિયન ગેમ્સ રમીને ડિંકો સિંહ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને પોતાના સ્ટેટમાં પરત આવે છે, મણિપુરમાં. અને ત્યારે ડિંકો સિંહ જ્યારે આવ્યા હોય છે ત્યારે મેરી કોમ ખૂબ જ નાના. એમણે ડિંકો સિંહને જોયા અને જે ટોળા ઉમટી પડ્યા હતા એમને જોવા માટે, એમની આગતા સ્વાગતા કરવા માટે, આ બધું જોઈને એમને પણ પોતાના મનમાં કંઈ થયું. His warm welcome and grand felicitations in the state of Manipur impressed the teenager athlete Mary. આ નાનકડી છોકરી મેરીને ડિંકો સિંહનું જે આગતા સ્વાગતા કરવામાં આવ્યું, એમને જે અભિનંદન પાઠવવામાં આવ્યું, અને મણિપુરમાં આ જે ઘટના સર્જાઈ, અને એ ઘટના જોઈને મેરી કોમ એટલા ઇમ્પ્રેસ થઈ ગયા કે જે ઘટનાની ઇમ્પ્રેશન છે, છાપ છે, એમના મનમાં છપાઈ ગઈ. એમણે એવું નક્કી કર્યું કે મારે પણ કંઈક કરવું છે આવું જ. અને એનું રિઝલ્ટ, એનું પરિણામ શું આવ્યું? As a result, she firmly decided to become a boxer. અને છેલ્લે એનું પરિણામ આવ્યું કે એમણે દ્રઢતાપૂર્વક નક્કી કરી લીધું કે મારે પણ બોક્સર બનવું છે. She rushed at the Sports Authority of India, SAI. એ તો તાબડતોબ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે સેન્ટર છે ઇમ્ફાલની અંદર, ત્યાં આગળ પહોંચી ગયા. ઇમ્ફાલ પહોંચી જઈને ઇમ્ફાલમાં આવેલું જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેન્ટર છે ત્યાં આગળ પહોંચી ગયા અને ત્યાં આગળ નરજીત સિંહ ને મળ્યા. So she rushed at the Sports Authority of India Center in Imphal to meet Narjit Singh, who coached male boxers. મિત્રો અહીંયા આગળ મેરી કોમ એ તો તાબડતોબ નીકળી પડે છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેન્ટરમાં જે ઇમ્ફાલમાં આવ્યું છે, અને ત્યાં આગળ જઈને નરજીત સિંહને મળે છે. અને જે નરજીત સિંહ જે કોચ છે એ માત્ર મેલ બોક્સર્સને ટ્રેનિંગ આપતા. Initially he denied to train Mary. મેરી કોમે વાત કરી હશે કે સર મને પણ ટ્રેનિંગ આપો ને, પણ નરજીત સિંહ તો મેલ બોક્સરને ટ્રેનિંગ આપતા હતા અને મેરી કોમ તો એક ફિમેલ છે. અને શરૂઆતમાં તો નરજીત સિંહ દ્વારા ડિનાય કરવામાં આવ્યું, ના પાડી દેવામાં આવી મેરી કોમને કે ના, હું કોઈ ફિમેલ બોક્સરને ટ્રેનિંગ નથી આપતો. કેમ ના પાડી દીધી નરજીત સિંહે? બીકોઝ અહીંયા લખ્યું છે initially denied to train Mary because of her short and fragile physical structure. મેરી કોમને નરજીત સિંહે ના એટલા માટે પાડી કારણ કે મેરી કોમ ખૂબ જ નાના. તમે મેરી કોમને જોયા હશે તો એમની જે હાઈટ છે ખૂબ જ ઓછી છે, અને જે ઓછી હાઈટ ધરાવતા આ મેરી કોમ, એમનું જે ફિઝિકલ સ્ટ્રક્ચર, એમનું જે બાંધો હતો એ એકદમ ફ્રજાઇલ, એકદમ નબળો હતો, એકદમ વીક હતો. અહીંયા લખ્યું છે આગળ, when he came out of the center, તમે જમણી બાજુ ચિત્ર જોઈ શકો છો મિત્રો. જો તમે પંચ, એ પંચમાં જબરજસ્ત હતા અને એ
આ ફોટા ઉપરથી ખ્યાલ આવી જાય છે. તમે જુઓ એમના ચહેરાને જુઓ, એમની આંખોને જુઓ, તમને ખ્યાલ આવશે કે સામેવાળી વ્યક્તિને કેવી રીતે હરાવવાનો છે. બસ એ જ વિચારી રહ્યા છે. ત્યારે અહીંયા કહે છે, when came out of the center at the late evening, Mary was still standing there weeping. નરજીત સિંહને ઘણી બધી ચર્ચા કરી મેરી કોમ સાથે કે ના, હું તમને ના કહી શકું, હવે હું તમને ટ્રેનિંગ ના આપી શકું. એમ કહીને તો સેન્ટરમાં એમના પોતાના વર્ક પ્લેસ પર પહોંચી જાય છે. આખો દિવસ કામ કરે છે. સાંજે જ્યારે નરજીત સિંહ પોતાના સેન્ટરમાંથી બહાર આવે છે મોડી સાંજે, અને ત્યારે એમણે જોયું કે મેરી એની એ જ જગ્યાએ હજુ પણ ત્યાં ને ત્યાં રડતી રડતી ઊભી રહી છે. This type of eagerness and dedication of Mary towards the game changed Narjit Singh's mind. બોક્સિંગ પ્રત્યે મેરી કોમની આ જે ઈગરનેસ છે, આ જે ડેડિકેશન છે, નરજીત સિંહ એમને ટ્રેનિંગ આપે એવું એમનું જે આ જીદ છે, આ બધું જ જોઈને નરજીત સિંહનું આપેલા જે કોચ છે, એમનું જે મન છે, જે માઇન્ડ છે, બદલાઈ ગયું. He agreed to train her. એમણે પણ નક્કી કરી લીધું કે હા બેટા, હું તને ટ્રેન કરીશ. And then she never looked back. અને પછી એક વખત નરજીત સિંહે જે લીલી ઝંડી બતાવી દીધી મેરી કોમને કે હા, હું તને ટ્રેનિંગ આપીશ, અને પછી એમણે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. એન્ડ ટોઇલ્ડ હાર્ડ, સખત અથાગ પરિશ્રમ કર્યો ટુ અચીવ વેરિયસ નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ્સ. શાના માટે અથાગ પરિશ્રમ કર્યો? રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ પ્રાપ્ત કરવા માટે અથાગ પરિશ્રમ કર્યો, અને એમણે ક્યારેય પાછું ન જોયું. Her career as a boxer started in the year 2000 with a victory in the Manipur State Women's Boxing Championship. મિત્રો, રાજ્ય કક્ષા લેવલે, રાજ્ય કક્ષા સ્તરે મિત્રો વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપનું એક આયોજન થઈ ગયું, અને એની અંદર 2000 ની જ્યારે વર્ષ હતું ત્યારે 2000 ના વર્ષ દરમિયાન એક બોક્સર તરીકે એમને જીત મળી, એક વિજય પ્રાપ્ત કર્યો એમણે, અને બોક્સર તરીકે એમનું જે કરિયર છે, એમની કારકિર્દી છે, શરૂ થઈ. Till then she never informed her parents about her training as a boxer. આ તો મણિપુર સ્ટેટ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ યોજાઈ ગઈ, અને એ યોજાયા પછી મણિપુર રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓ છે, એમના અલગ અલગ ગામડા છે, ત્યાં આગળ એ પેપરો જ્યારે ડિસ્ટ્રીબ્યુટ થયા, અને ત્યારે મેરી કોમના પપ્પા દ્વારા જાણ થઈ. અને એ જાણ કેવી રીતે થઈ એ આપણે આગળ વાત કરીએ તો બોક્સિંગનું કોચિંગ લે છે, બોક્સિંગ માટેની જે ટ્રેનિંગ અહીંયા આગળ મેરી કોમ લઈ રહ્યા હતા, એની જાણ સુદ્ધા પણ પોતાના પેરેન્ટ્સને એમણે કરી નથી. ખબર ક્યારે પડી પોતાના પેરેન્ટ્સને? લખ્યું છે, till then she never informed her parents about the training as a boxer. બોક્સર તરીકેની ટ્રેનિંગ લઈ રહ્યા છે એવું એમના માતા પિતાને એમણે ક્યારેય કહ્યું નતું. Her father saw her photograph in the local newspaper. મેં કહ્યું એ પ્રમાણે મણિપુર સ્ટેટ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ ની અંદર જ્યારે વિજય પ્રાપ્ત કરે છે અને ચેમ્પિયન બની ગયા, અને પછી તો આખા મણિપુર ની અંદર ડિસ્ટ્રીબ્યુટ થયા પેપરો, અને ન્યૂઝપેપર ની અંદર જ્યારે એમના પિતાજીએ એમનો મેરી કોમને એમની દીકરીનો ફોટો જોયો કે આ તો મારી દીકરીનો ફોટો છે, અને પછી જોઈને એ તો સ્તબ્ધ થઈ ગયા, આશ્ચર્યચકિત થઈ ગયા. લખ્યું છે, her father saw her photograph in the local newspaper when she won the state championship. He seriously scolded her. પોતાની દીકરીનો ચહેરો, પોતાની દીકરીનો ફોટો જ્યારે ન્યૂઝપેપરમાં જોયો એમણે, ત્યારે બીજો કોઈ બાપ હોય તો એ ખુશ થઈ જાય, પરંતુ અહીંયા મેરી કોમના પિતાજી શું થઈ ગયા? ગુસ્સે થઈ ગયા. ઘરે આવીને મેરી કોમને ખૂબ જ ઠપકો આપ્યો અને ઇન્સ્ટ્રક્શન આપી દીધું, સૂચના આપી દીધી. કેવી સૂચના આપી? એન્ડ ઇન્સ્ટ્રક્ટેડ હર ટુ ડિસકન્ટિન્યુ બોક્સિંગ. આ બોક્સિંગ કાલથી બંધ કરી દે, આ પ્રમાણેની સૂચના આપી દીધી. બીકોઝ સૂચના શા માટે આપી? કારણ કે એમને એક ડર હતો. કયો ડર? Because he believed that it would be difficult for him to find a match for her. એક ડર હતો, અને ડર હતો કે મારી દીકરી જો આ પ્રમાણે બોક્સિંગમાં આગળ વધશે તો એના માટે એક સારું, એના જીવનનું એક સારું પાત્ર, એના લગ્ન માટેનું એક સારું પાત્ર એને નહીં મળી શકે, અને મને ખૂબ જ એવી તકલીફ પડી જશે, મને એવી ખૂબ જ તકલીફ પડશે, ડિફિકલ્ટી મને થશે કે હું મારી દીકરી માટે એક સારું યોગ્ય પાત્ર નહીં શોધી શકું એના લગ્ન માટે. અને આ ડર જે એક બાપનો વ્યાજબી છે, પરંતુ બીજી બાજુ તમે જુઓ તો મેરી કોમ કે જે પોતે પોતાના મનથી ડિટરમાઇન્ડ હતા,
પોતાના 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 ગેમ પ્રત્યે એ ખૂબ જ ડેડિકેટેડ હતા, ઈગર હતા, અને એના કારણે આ મક્કમ નિશ્ચય લીધા પછી ની જે મેરી કોમ છે એ પોતાના માતા પિતા, પોતાના રિલેટિવ્સ, પોતાના ગામથી પણ લડી જાય છે, અને એના કારણે જ એક સરસ આપણને ઓલિમ્પિક્સ ની અંદર બોક્સિંગ જે ગેમ છે એની અંદર આપણને ગોલ્ડ મેડલ મળે છે. તમે મિત્ર જોયું, મેં તમને બતાવ્યું કે જો કેવી રીતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા પછી મેરી કોમ ના ચહેરા ઉપર ચમક આવી ગઈ છે, અને આ ચમક માત્ર મેરી કોમની નથી, આખી આ વિશ્વને ભારત દેશની ચમક એના પોતાના ચહેરા ઉપર લાવી આપે છે. તો મિત્રો અહીંયા સુધી આપણે અટકીએ. ખૂબ જ સુંદર એવું યુનિટ મેરી કોમ, સ્પેશિયલી એક ઇન્સ્પાયરિંગ યુનિટ કહી શકાય ગર્લ્સ માટે, જેના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં પણ કન્ટિન્યુ કરીશું. અહીંયા આ વિડિયો લેક્ચરને સમાપ્ત કરીએ. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. ગુડ બાય. થેન્ક યુ વેરી મચ.